જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, આજે તો અષાઢી બીજ, એટલે અષાઢી બીજની સૌને હાર્દિક શુભકામના. જય માતાજી. અને આજે તો રામદેવ પીર પરબધામની અંદરમાં ખૂબ સરસ પ્રોગ્રામ, ને આજે લગભગ કે 25 લાખ જેટલા માણસ ત્યાં દર વખતે એકત્રિત થાય છે. એમાં આજ વખતે પણ ત્યાં બાબાને બાબા રામદેવને મળવા માટે, દર્શન કરવા માટે આટલા માણસો એકઠા થયેલા છે. અમે આજે અમારી બેનપણીની વાડીએ આવ્યા છીએ. સરસ મજાનો ઠંડો પવન, ખુલ્લી હવા. તો આ અમારી બેનપણીની વાડી છે. આજનો રજાનો દિવસ અમે બસ જો વાડીએ ઉજવીએ છીએ, વાડીમાં આનંદ કરીએ છીએ. અમારે રેખાબેન છે ને, એ કે હું થોડુંક ભેંસોને દોવીશ ને, એ પહેલાં થોડુંક ખડ વાઢી લઉં. તો એ ખડ વાઢે છે. હા, અને દેવ એને મદદ કરે છે. કાં દેવ? તું મદદ કરે જ ને? એ શું છે દેવ? માળો ક્યાં? હા, ઓ હોય 2 લાકડીની વચ્ચે બનાવ્યો. આમ બતાવ તો ખરી હરખો માળો. જો આ કુદરતનો કરિશ્મા કહેવાય. આવી રીતે જો પક્ષીઓ પોતાનો માળો બનાવે, સરસ મજાના 2 સાંઠાની વચ્ચે બનાવી લીધું. કા તૃપ્તિબેન? હા, મજા આવે છે. ક્યાં વાડીએ આપણને ગમે. સરસ, મસ્ત મસ્ત વાતાવરણ કેવું સરસ છે. આમ જમવાનું ભાવે ને આપણને. એમ થાય કે આવા વાતાવરણમાં થોડીક વાર રહીએ ને તો એમ થાય કે ના ના મજા આવે. ઘરે જઈને એકાદ રોટલી વધારે ખવાઈ જાય. એ વધારે. ઓહો ઓહો, આજે જો રેખાબેન કે અષાઢી બીજ છે તો ખીર બનાવી નાખશું. અને રેખાબેન કે થોડુંક જો તમે વાટશો ને ખડ તો તમને ફૂલ જમવાનું ભાવશે. એ કે આવું કે અમારા તૃપ્તિબેન છે ને, દેવ તો વાઢે જ છે, પણ અમારા તૃપ્તિબેન વિચાર કરે છે. હાથમાં દાંતેડું આવડતું નથી. જો તૃપ્તિબેન કેવી રીતે કરે, જો ઓલો કુવાડો લઈને ન કરતા હોય એવી રીતે અમારે તૃપ્તિબેન વાઢે. જો ઓલા બે હાથા વાઈ ને તો રેખાબેન કે આ જે ભેંસ ખાવાની જ ને, કે ઈ 10 લીટર દૂધ કરવાની છે. એવું છે. હું જરાક તમને બધાને બતાવું કે આવડી ગયું. હમણાં હું બતાવું, બેક કેમેરો કરીને બતાવું. બેક કેમેરો કરીને બતાવું. હા, જો હવે બરાબર તમને દેખાશે. મિત્રો, અમારે રેખાબેનને તો રોજની પ્રેક્ટિસ હોય, પણ અમારે તૃપ્તિબેન છે ને, એટલે જેના હાથમાં બોલ પેન હોય ને એને આ દાંતરડું લીધું છે હાથમાં. હવે જી થાય આજે ઘડિયું લાલીએ લુહારો મુંજા વાલમ જીલો, હવે નહીં જામ બીડ વાઢવારેલો. આ તૃપ્તિબેન વાઢે છે ને, હા મજા આવે જોવાની. એકાદ કરો તો તૃપ્તિબેન, પાછું વાઢો તો ઈ. રેખાબેન સરસ વાત કરે. એ કે થોડીક વાર તમે આ વિડીયો ચાલુ રાખો ને તો મારે 2-3 ભેંસોનું છે ને વઢાઈ જાય આમાં. અઘરું છે ને તૃપ્તિબેન? હે, ખરેખર આ ધન્યવાદ છે રેખાબેન ને. એવું છે ના, તોય તમે શું કહેવાય, તમે બોલપેનનો એટલે જ પ્રામાણિક પ્રયત્ન કર્યો જ. ના ના, અમારા રેખાબેન ને રામાયણ, મહાભારત, ગીતાજી એની બધી જ વાતો એ લગભગ એને મોઢે હોય છે. એટલે એવું નથી. ઓહો દેવ 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 દેવ. હા, એટલે તમે એ વાત આમ તો કરો છો ખોટી કરો. તમારી પાસે ઘણું શીખવા જેવું છે.
પછી બહુ હાસ્ય રસિક વાતો કરે છે રેખાબેન અમારે. એ કે આ ભગવાન જ્યારે દાતરડી હાથમાં લીધી ને પછી જ ભગવાન યાદ આવ્યું હોય કે ભીડ પડે એટલે માં યાદ આવે એમ. હવે ભગવાન યાદ આવ્યો એમ ને. સરસ. પણ હવે યાદ આવ્યો એ બહુ સારું કહેવાય રેખાબેન. હા હજી આટલી નાની ઉંમરમાં જો ભગવાન યાદ આવવા માંડ્યો એ બહુ સરસ વાત કહેવાય. એટલે એમ કે નાનપણમાં તમે બધા એ બોલપેન ને ચોપડીઓ હાથમાં લીધી એટલે તમારે ન વાઢવું પડ્યું ને મેં આવી રીતના ન લીધું. પણ અમારા રેખાબેનનું કામકાજ બહુ ઊંચું છે, જે બાળકોના સંસ્કારમાં ને સતત બાળકો પાછળ આટલું બધું કામ હોવા છતાંય બાળકોની પાછળ એમ નેમ સમય આપે. દેવભાઈ, હા શું પૂછું તાર મમ્મીને દેવ? હે ક્યાં? આમ જો જોઈ કે જોઈ મને તો કઈ સમજાતું જ નથી. હું બોલ જોઈએ આમ જોતો હું છું. 10 પૂરા એકલા એ વાઢ્યા હતા. ઓહો હો દેવ ખરેખર આમ જો એમ તો તૃપ્તિબેન એક પૂરા જેટલું તો થઈ જાય આમ કરતા કરતા ન થઈ જાય. ઠીક છે બહુ નથી પડવું નહીં તો દરરોજ બોલાવ્યા રાખશે. મિત્ર દ્રોહી કૃતજ્ઞ પણ બહુ મજા આજ તો કરી છે, બહુ મજા કરી. આ રેખાબેન તમે આ મૂળિયામાં છે એ પાછા કેમ રાખી દ્યો આમાં? હા હા એવું છે. જેમ પાણી ચડે ને એમાં વધે જોરિયું વાળ ક્યાં? આજે ઓલે પહેલે દિવસે વાઢલ સી જોઈ આમે 3 દીમાં એટલું વાઢ્યું. ઓહ આ ઓલું જે આગળ જે દેખાય છે ને એ 3 દિવસ પહેલા વાઢ્યું હતું તો પાછું એમાંથી ખડ માંડ્યું થવા એટલે આ ધીમે 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 પાછું આ ઉગતું આવે 2-3 દિવસમાં. અને 20-21 દિવસ વાઢ આવી જાય કમ્પ્લીટ. ચોમાસામાં શિયાળામાં નો આવે. ચોમાસામાં 21 દિવસ થાય ત્યાં આ જે મૂળિયા છે એમાં પાછા આવડું ઘાસ થઈ જાય. આને કેવું બુલેટ કેવું ઘાસ કહેવાય? ના બુલેટ ને આનું બી આવે, બી છાટીને કરવાનું હોય. બી છાટીને કાળા કરવાનું. કલરનું બી આવે. હા પણ આ થોડું કાચું હોય ને ખવડાવીએ ને તો ફાયદો થાય. બરાબર. હા હા કાચમાં જાણે ફેટ બહુ આવે. હા આ ઘાસ ખવડાવો તો ભેંસમાં ફેટ બહુ આવે. બરાબર. બુલેટ કરતા વેલો વાઢ આવે. હા આ બીજો વાઢ લ્યો. આ હારું જો એ ભગવાનની કળા કેટલી સારી કહેવાય કે આ જો આ મૂળિયા છે એમાં પાછું 20 દિવસ થાય તો પાછું આવડું ઘાસ થઈ જાય. હા તો 20-21 દીમાં સરસ વાઢ આવી જાય. હા ક્યાંથી? કેશોદ થી બી લીધું હતું. હા 1100 નું કિલો વાવ્યું એમાં થી પાછું આમી આ જરા છે ને નાની છે. 11-12 નું તો બી કરીને વેચી નાખ્યું. હે આનું 12,000 નું. હા 1100 નું બી લીધું એમાંથી પાછું 11-12,000 નું તમે બી કરીને વેચી નાખ્યું ને આટલા મહિનાથી આ બધી ભેંસોનું ખાવાનું થાય છે જુદું. અરે વાહ. માટી ઈવો આવે ને ખાઈ ઈવો. હે એકદમ ફૂલ. અને આનાથી દૂધેય સરસ કા? હા જમાય હારો રે. હા ધરાઈ બહુ વાળી હતી. એક ઉપર પૂરો નાખો વજન વાળું બહુ. વજન અને બુલેટમાં કાવ થઈ કે એટલું ને આના જેટલી ને મજા આવતી. હા સૌથી હારામાં હારો ઝીંજવો ખવડાવવામાં લેલા પછી આ બરાબર. હું ઝીંજવો? ઝીંજવો આવે ને ઝીણો. ઝીણો. એકલી નાખીએ તો ઢોર ધરાઈ ગયો. બે મીણો ન કરાય. બરાબર. સરસ સરસ. ખેડૂતોને જ ઘાસ માટેની જાણકારીઓ સરસ મજાની. પશુપાલન વાળા કહેવાય. પશુપાલન. હા પશુપાલનનો વ્યવસાય સાથે જોડાયેલા એટલે બધું સરસ મજાની માહિતી કેવી રીતના ખડ આપવું જોઈએ કે એમાં દૂધ વધારે આવે. કે એમાં પ્રોફિટ તો નથી ખોટી માહિતી દીએ. હા હજી હાસું છે કહેવાનું હોય. હા હવે આપણી પાસે બી નથી એ કોઈ હા એટલે જોતું હોય લઈ જોતું હોય તો લઈ જાજો. હા નહીંતર વળી એમ કહીએ કે આનું બી હાચું છે ઈ કરે. કરે. હા એવું તો કંઈ છે નહીં. સરસ સરસ. માલધારી કમાઈ ને હા હવે તો વાવે ને
તો માલધારી લોકો આ વાવે તો એને ખૂબ ફાયદો થાય. હા હા અને આવા માસ્તરો આવે ને સાહેબુ બેનો દેવડા કરસા કરીને જાય પછી આણી વાટવું અઘરું લાગે હા. એટલે ખેતરમાં કોઈ ગરવા ન દેતા આમ આવે ને અને એમાં વાટવા તો હાવ ન દેતા નકર આ ડબલ મહેનત આપણે આમ કરવું પડે વાહન લગન. એ કે કોઈ માસ્તરું આવે ને તો એને ખેતરમાં ના આવે કે વાડ બોલપેન પકડાવીને કહેવાનું તમે અહીંયા ઊભો એ કે એને બોલપેન પકડાવીને કહેવાનું કે તમે અહીંયા ઊભી જાઓ આ વાઢતા નહીં. એ ખાસ છે ને મને ને તૃપ્તિબેનને ને ખાસ કહે છે કે આ માસ્તરોને ઈ કે પકડાવવાનું નહીં કે નહીંતર આપણે આ કાયદેસર તમારી રીતે છે હવે આમાં પાછો વાટ કેમ વાટવો એવડા કરસામાં ઓહો આ જોઈ લ્યો હા એમાં પાછું વાઢવું પડે એવું કા આમાં પછી વાટ આ પાછો વાટ આવે તો આ કરસો ક્યાં જાય તો પછી આ પાસે ફેર આ ખૂટે જાય હાથમાં લાગે આપણે બરાબર એટલે આ કરસા ન રખાય બહુ હા ખાસ ઈ ધ્યાન રાખવું એ ધ્યાન રાખવું આ પડે અમારે સરસ. પાંચ વર્ષ બરાબર ચાલો સરસ. ચાલો હવે અમે રેખાબેનની વાડીએથી ઘરે જઈએ છીએ. પ્રવીણ મને તેડવા આવ્યા છે. હવે જો આ રસ્તાની હાલત કેવી છે અહીંયા એ ખૂબ જ પાણી છે ચારે બાજુ. એ વગર વરસાદે પાણી છે પણ પાણી દેખાણું નહીં આમાં હો. થઈ જાય તો સરસ થાય કા થઈ જાય થઈ જશે સારું આ સોસાયટીને લાગે ને એટલે હા, બરાબર. તો ચાલો મિત્રો આવજો. અમે હમણાં વાડીએથી ઘરે પહોંચી જશું. આવજો.